ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ એનો આપણે અભ્યાસ કરીશું। તો સુરેખ પથ પર ગતિનો અભ્યાસ કરીએ આની પહેલા આપણે પહેલું અને બીજું ચેપ્ટર, બે ચેપ્ટરો આપણે પૂરા કરેલા છે। તો તમને હું બરાબર જણાવી દઉં કે સુરેખ પથ પર ગતિ એટલે કે સીધા રસ્તા ઉપર થતી ગતિ। તમને ત્રણ અક્ષો વિશે ખબર હશે, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ। આવી રીતે હું તમને સમજાવું તો આ એક્સ અક્ષ કહી શકાય, આ વાય અક્ષ કહી શકાય અને આ રીતની લંબ ઝેડ અક્ષ કહી શકાય। ફરીવાર આને એક્સ અક્ષ કહી શકો, ધારો કે આને તમે વાય અક્ષ કહી શકો અને આને તમે ઝેડ અક્ષ કહી શકો છો। આવી રીતે આને હું એક્સ અક્ષ સમજુ તો આને વાય અક્ષ સમજાય અને આને ઝેડ અક્ષ સમજાય। યાદ રાખો, કોઈ પણ એક અક્ષ હોય તો એને એક પરિમાણ કહેવાય, બે અક્ષ હોય તો એને દ્વિપરિમાણ કહેવાય અને ત્રણ અક્ષો હોય તો તેને ત્રિપરિમાણ કહેવાય, જેને તમે 3D કહો છો, 3D, 2D અને 1D। થોડાક શબ્દો આપણે સમજાવીએ। આ પાઠ આપણે આજે થોડુંક બેઝિક એવું ચલાવીશું, ત્રીજા ચેપ્ટરમાં આજે બહુ નહીં ચલાવીએ આપણે, તો બરાબર સમજી લો। આને એક્સ અક્ષ કહેવાય, આને વાય અક્ષ કહેવાય, આને ઝેડ અક્ષ કહેવાય, પણ એવું જરૂરી નથી। હું આને પણ એક્સ કહી શકું, આને વાય ઝેડ ગમે તે કહી શકું, આને હું એક્સ વાય ઝેડ કહી શકું, આને એક્સ વાય ઝેડ કહી શકું, પણ આપણે જનરલી સરળતા ખાતર આડીને એક્સ અક્ષ લઈએ છીએ, આવી રીતની ઊભી અક્ષને વાય અક્ષ લઈએ છીએ અને આવી રીતની હોય છે અને ઝેડ અક્ષ લઈએ છીએ। તો યાદ રાખો, કોઈ પણ એક અક્ષને અનુલક્ષીને જો ગતિ થાય તો એને એક પારિમાણિક ગતિ કહેવાય। કાં તો એક્સ અક્ષ પર ગતિ થાય, કાં તો વાય અક્ષ પર ગતિ થાય અને કાં તો ઝેડ અક્ષ પર ગતિ થાય, તો એને એક પારિમાણિક ગતિ એટલે કે સુરેખ પથ પર ગતિ કહી શકાય। તો આજે આપણે મતલબ આ ચેપ્ટરમાં માત્ર એક પારિમાણિક ગતિનો અભ્યાસ કરવાનો આવશે। તો બરાબર સમજજો, એક જ અક્ષ પર જો ગતિ થાય તો એને એક પારિમાણિક ગતિ અથવા સુરેખ પથ પર ગતિ કહી શકાય, પણ જો બે અક્ષમાં ગતિ થાય તો તેને દ્વિપારિમાણિક ગતિ કહેવાય અને ત્રણ અક્ષમાં ગતિ થાય તો તેને ત્રિપારિમાણિક ગતિ કહેવાય। એક પારિમાણિક ગતિને ટૂંકમાં 1D વડે દર્શાવાય, દ્વિપારિમાણિક ગતિને 2D વડે દર્શાવાય અને ત્રિપારિમાણિક ગતિને 3D વડે દર્શાવાય। 1 ડાયમેન્શનલ એટલે એક પારિમાણિક ગતિ, 2 ડાયમેન્શનલ એટલે દ્વિપારિમાણિક ગતિ, 3 ડાયમેન્શનલ એટલે ત્રિપરિમાણિક ગતિ। હવે હું તમને થોડાક ઉદાહરણ આપું। એક પારિમાણિક ગતિમાં તમે શું કહી શકો? તો હું આ પેન છે એને નીચે મૂકી દઉં તો પેન ક્યાં જવાની? અધો દિશામાં ગતિ કરે। તો બોલો, વૃક્ષ પરથી નીચે પડતા એટલે કે અધો દિશામાં ગતિ કરતા કોઈ ફળની ગતિ, અથવા કોઈ પર્વતની ટોચ ઉપરથી મુક્ત પતન કરતા કોઈ પદાર્થની ગતિ, અથવા સુરેખ રસ્તો હોય, સીધો રસ્તો, એના ઉપર કોઈ ફોર વ્હીલ જતી હોય એટલે કે કાર જતી હોય તો સુરેખ રસ્તા પર જતા કારની ગતિ, બસની ગતિ, સુરેખ રસ્તા ઉપર ચાલતા કોઈ પણ વ્હીકલની ગતિ, ટ્રેનની ગતિ, આ બધી એક પારિમાણિક ગતિ કહી શકાય। અને એક પારિમાણિક ગતિ એટલે જ સુરેખ પથ પર થતી ગતિ। તો આ પાઠમાં આપણે એક પારિમાણિક ગતિ એટલે કે સુરેખ પથ પર થતી ગતિનો અભ્યાસ કરવાના છીએ। અને આની પછી ચેપ્ટર નંબર જે 4 આવશે તેમાં દ્વિપારિમાણિક અને ત્રિપરિમાણિક ગતિ આવશે અને એ હંમેશા સદિશ સ્વરૂપે રજૂ થશે। એટલે ચેપ્ટર 4 એ સદિશ સ્વરૂપે આવશે। એક પારિમાણિક ગતિમાં સદિશની જરૂર નથી એટલે અદિશ સ્વરૂપે રજૂ થશે। ઘણા કે સાહેબ આ અદિશ અને સદિશ એટલે શું? તો અદિશ એટલે શું? તો માત્ર મૂલ્યની જરૂર પડતી હોય તેવી રાશિને અદિશ રાશિ કહેવાય અને જેમાં મૂલ્ય અને દિશા બંનેની જરૂર હોય તેને સદિશ કહેવાય। તો બોલો, અદિશમાં માત્ર મૂલ્યની જ જરૂર પડે, જ્યારે સદિશમાં મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે। તો આ શબ્દો બરાબર યાદ રાખજો। આજે ચેપ્ટર નંબર 3 માં
આપણે ચલાવીશું થોડુંક એવું જ, પણ જે ચલાવીશું એ બધું બેઝિક હશે. એટલે આ ચેપ્ટર સમજવા માટે બહુ કામની વસ્તુ છે. તો યાદ રાખો, અદિશ સ્વરૂપ એનો મતલબ માત્ર મૂલ્યની જરૂર પડે, દિશાની જરૂર ન પડે. પરંતુ સદિશ સ્વરૂપ એટલે મૂલ્ય તો જોઈએ જ, સાથે દિશા પણ જોઈએ. ચલો બીજા ઉદાહરણો હું તમને થોડાક આપું. દ્વિપારિમાણિક ગતિનું ઉદાહરણ. તો દ્વિપારિમાણિક ગતિના ઉદાહરણમાં હું તમને કહું કે સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ, એવી જ રીતે પૃથ્વીની આસપાસ અન્ય ઉપગ્રહોની ગતિ. તો આ જે ગતિ છે એ દ્વિપારિમાણિક ગતિ આવે, કારણ કે આ વર્તુળાકાર ગતિ છે અને વર્તુળાકાર ગતિ એ દ્વિપારિમાણિક ગતિમાં આવે. આ સિવાય કેરમ બોર્ડની કુકરી, આપણે પેલું કેરમ બોર્ડ રમીએ છીએ ને, હમણાં તમે લોકડાઉનમાં કોરોનામાં બહુ રમત હશે, રમી હશે તમે. તો એમાં કેરમ બોર્ડ હોય, તો કેરમ બોર્ડની જે કુકરીની ગતિ હોય ને, તો કેરમ બોર્ડમાં એક આમ અક્ષ આવે ને એક આમ આવે, તો કેરમ બોર્ડમાં બે જ અક્ષો આવે. તો કેરમ બોર્ડની કુકરીની ગતિ એ દ્વિપારિમાણિક ગતિ કહેવાય. કેરમ બોર્ડમાં જે કુકરી હોય છે એ કુકરીની ગતિ એ દ્વિપારિમાણિક ગતિ હોય છે. એ સિવાય સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ, પૃથ્વીની આસપાસ ઉપગ્રહોની ગતિ, આ બધી ગતિ એ દ્વિપારિમાણિક ગતિમાં આવે. હવે ત્રિપારિમાણિક ગતિ, તો બગીચામાં ઉડતા પતંગિયાની ગતિ. બગીચામાં ઉડતું પતંગિયું નક્કી ના હોય, એ એક્સ અક્ષમાં ગતિ કરે, વાય અક્ષમાં ગતિ કરે, ઝેડ અક્ષમાં ગતિ કરે. અત્યારે ચોમાસાની સિઝન છે તો મચ્છરો પણ બહુ હોય છે, તો મચ્છરોની ગતિ પણ એ કઈ ગતિ કહી શકાય તમે? ત્રિપરિમાણિક ગતિ. માખીની ગતિ, જીવજંતુઓની ગતિ એ ત્રિપરિમાણિક ગતિમાં આવે. દાખલા તરીકે આ ક્લાસરૂમ છે, તો આ ક્લાસરૂમમાં હવાના કે વાયુના અણુઓ હશે. એ હવાના કે વાયુના અણુઓ એ અશ્વસ ગતિ કરતા હશે, અને અશ્વસ ગતિ એ પણ ત્રિપરિમાણિક ગતિ કહેવાય. તો બરાબર પ્રિય વિદ્યાર્થીઓ, આ ત્રણ વસ્તુઓ સમજવી જરૂરી છે. તો તમને ગમે ત્યારે કોઈ પણ પૂછે કે એક પારિમાણિક ગતિ એટલે શું, તો કોઈ એક જ અક્ષ પર થતી ગતિને કાં તો એક્સ અક્ષ પર ગતિ થાય, કાં તો વાય અક્ષ પર ગતિ થાય, કાં તો ઝેડ અક્ષ પર ગતિ થાય. કોઈ પણ એક અક્ષ પર થતી ગતિને એક પારિમાણિક ગતિ કહેવાય. તેના ઉદાહરણોમાં સુરેખ રસ્તા પર ચાલતા વાહનની ગતિ, કારની ગતિ, બસની ગતિ, મુક્ત પતન કરતા કોઈ પદાર્થની ગતિ એ એક પારિમાણિક ગતિમાં તમે લઈ શકો છો. ચલો દ્વિપારિમાણિક ગતિમાં, તો દ્વિપારિમાણિક ગતિમાં શું કહી શકો? તો દ્વિપારિમાણિક ગતિ એમાં કોઈ પણ બે અક્ષો સંકળાયેલી હોય, કાં તો XY અક્ષ સંકળાય, કાં તો YZ અક્ષ સંકળાય, અને કાં તો Z અક્ષ, Z અને X અક્ષ સંકળાય. કોઈ પણ બે અક્ષો સંકળાય. તો કોઈ પણ બે અક્ષો સંકળાય તો એવી ગતિ દ્વિપારિમાણિક ગતિ કહેવાય. અને આવું ક્યાં જોવા મળે? તો કેરમ બોર્ડની કુકરીની ગતિ, એમાં બે અક્ષો સંકળાય. સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ, પૃથ્વીની આસપાસ ઉપગ્રહની ગતિ જે વર્તુળાકાર ગતિ હોય છે, અને વર્તુળાકાર ગતિ એ કોઈ પણ બે અક્ષો જ રોકે. આથી આ બધી ગતિ એ દ્વિપારિમાણિક ગતિ એટલે 2D ગતિ કહી શકાય. અને ત્રિપારિમાણિક ગતિમાં શું આવે? તો બગીચામાં ઉડતા પતંગિયાની ગતિ, મચ્છરની ગતિ, વાયુના અણુઓની અશ્વસ ગતિ, આ બધી ગતિ ત્રિપરિમાણિક ગતિમાં આવે. તો પ્રિય વિદ્યાર્થીઓ, એક પારિમાણિક ગતિમાં દિશાની જરૂર ન પડે, કારણ કે એ સીધી જ થતી હોય. તો એક પારિમાણિક ગતિને અદિશ સ્વરૂપે તમે રજૂ કરી શકો છો, એટલે એને માત્ર મૂલ્યની જરૂર પડે. એટલે આપણે આ પાઠમાં સદિશ નામની કોઈ વાત આવશે નહીં, અદિશ જ આવશે. તો બરાબર યાદ રાખજો કે એક પારિમાણિક ગતિ માટે દિશાની જરૂર નથી, એમાં અદિશ સ્વરૂપ તમે લઈ શકો છો, એટલે માત્ર મૂલ્યની જરૂર પડે. જ્યારે દ્વિપારિમાણિક ગતિ અને ત્રિપારિમાણિક ગતિમાં તમારે સદિશ સ્વરૂપ લેવું પડે. તો બરાબર ખબર જ હશે કે અદિશ એટલે માત્ર મૂલ્ય સ્વરૂપ, અને સદિશ એટલે મૂલ્ય અને દિશા. આવડે? તો બોલો, અદિશ સ્વરૂપ એટલે માત્ર મૂલ્ય, અને સદિશ સ્વરૂપ એટલે મૂલ્ય અને દિશા. ચલો હવે આપણે આ પાઠમાં આટલું તો બેઝિક મેં તમને સમજાવ્યું છે. બહુ સરસ મજાનો પાઠ છે પ્રિય વિદ્યાર્થીઓ. શાંતિથી અને ધીરજથી જ આપણે આ પાઠ ચલાવીશું. ચલો હવે આપણે આની વાત કરીએ. પ્રશ્ન, શરૂઆતના જે પ્રશ્નો છે બધા પ્રસ્તાવનાના છે, એટલે આજે બધા જે સવાલો ભણીએ છીએ એ પ્રસ્તાવનાના છે.
સૌથી પહેલા ગતિ થતી હોય તેવા કેટલાક ઉદાહરણો લખો. તો ગતિ થતી હોય તેવા ઉદાહરણો આપણે હમણાં જ બોલ્યા. બગીચામાં ઉડતા પતંગિયાની ગતિ, કોઈ મુક્ત પતન કરતા પદાર્થની ગતિ, કોઈ વૃક્ષ હોય તો વૃક્ષમાંથી કોઈ ફળ નીચે પડે તો ફળની ગતિ, રસ્તા પર ચાલતા કારની ગતિ, વાહનની ગતિ, બસની ગતિ, ટ્રેનની ગતિ, આપણા શરીરમાં લોહી, જે લોહીનું પરિભ્રમણ થાય છે એ લોહીના પરિભ્રમણની ગતિ, સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ, પૃથ્વીની આસપાસ ચંદ્રની ગતિ, અન્ય ગ્રહોની ગતિ, આવી ઘણી બધી ગતિઓ તમને જે પણ યાદ હોય એ તમે આ ગતિ થતી હોય તેના કેટલાક ઉદાહરણોમાં લખી શકો છો. તો આ સવાલ ક્લિયર થઈ ગયો. ગતિ થતી હોય તેવા કેટલાક ઉદાહરણોની આપણે વાત કરી. હવે આની પછીનો એક સવાલ કે કોઈ પણ પદાર્થ સ્થિર છે કે ગતિમાં, તે કઈ રીતે જાણી શકાય? કોઈ પણ પદાર્થ સ્થિર છે કે ગતિમાં, તે કઈ રીતે જાણી શકાય? તો સમજી લો કે દાખલા તરીકે આ કોઈ બસ સ્ટેન્ડ છે, બી એટલે બસ સ્ટેન્ડ, અને ધારો કે કોઈ રસ્તા ઉપર અથવા એક કામ કરો, કોઈ પદાર્થ એ છે અને આ પદાર્થ બી છે. હા કે ના? ચલો, આ પદાર્થ એ અને આ પદાર્થ બી માં ધારો કે પદાર્થ એ થોડા સમય પછી અહીંયા આવી જાય છે અને થોડા સમય પછી અહીંયા આવી જાય છે. તો આનો મતલબ પદાર્થ એ પદાર્થ બી ની સાપેક્ષમાં સમય સાથે પોતાનું સ્થાન બદલે છે, એવું તમે કહી શકો. સમજી લો, ટી બરાબર 1 સેકન્ડે પદાર્થ એ પાસે અહીંયા હતો, એ જ પદાર્થ પાછો 2 સેકન્ડે ધારો કે અહીંયા આવી ગયો, 4 સેકન્ડે ધારો કે અહીંયા આવી ગયો. એક ઉદાહરણ છે. તો તમે કહી શકો કે કોઈ પદાર્થ સ્થિર છે કે ગતિમાં, તેમ ક્યારે કહી શકાય? તો યાદ રાખજો કે જ્યારે કોઈ પદાર્થ, કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં સમય સાથે પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય, અને બીજો પદાર્થ એ પહેલા પદાર્થની સાપેક્ષમાં સ્થિર છે તેમ કહેવાય. બરાબર યાદ રાખજો. જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં જો સમય સાથે પોતાનું સ્થાન ન બદલે તો તે પદાર્થ સ્થિર છે તેમ કહેવાય. પણ જો કોઈ પદાર્થ એ બીજા પદાર્થની સાપેક્ષમાં સમય સાથે પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. પરિવાર, જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં સમય સાથે પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિમાં છે તેમ કહેવાય. અને બીજું ઉદાહરણ હું તમને આપું. દાખલા તરીકે તમે બસમાં બેઠા છો, આપણે અમદાવાદની એમટીએસ બસમાં તમે બેઠા છો, બરાબર છે? ઓકે. હવે અમદાવાદની એમટીએસ બસમાં તમે બેઠા છો અને બસમાં તમે એકલા જશો કે બીજા મુસાફરો હશે? બીજા મુસાફરો હશે. ચલો, બીજા મુસાફરની હાથમાં કોઈ પુસ્તક છે અને તમે એમટીએસ બસમાં ઉભા મુસાફરી કરો છો. હવે તમે એ પુસ્તકની સામે જુઓ છો, બરાબર છે? હા કે ના? તો એ પુસ્તક તમારી દ્રષ્ટિએ કેવું દેખાશે? સ્થિર દેખાશે. હા કે ના? પરંતુ રસ્તા ઉપર ઉભેલી કોઈ બસ સ્ટેન્ડ ઉપર કોઈ વ્યક્તિ ઊભી છે અને બસ ત્યાંથી નીકળે છે, તો રસ્તા ઉપર ઉભેલી વ્યક્તિને એ બસ કેવી દેખાશે? ગતિ કરતી. તમે કેવા દેખાશો? ગતિ કરતા. પુસ્તક કેવું દેખાશે? ગતિ કરતું. તો આમ ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. ગતિનું વર્ણન કરવું હોય તો તમારે કોઈ સાપેક્ષ સંદર્ભ લેવો જ પડે. તો ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે અને ગતિ કોઈ સંદર્ભ સ્થાન એટલે કે સંદર્ભ બિંદુની સાપેક્ષમાં જ વર્ણવી શકાય. તો બોલો, ગતિ કોઈ સંદર્ભ સ્થાન કે સંદર્ભ બિંદુની સાપેક્ષમાં જ વર્ણવી શકાય છે. બરાબર છે? ચલો ફરીવાર કહું છું. બસમાં તમે બેઠા છો, બસ ગતિ કરે છે, બસમાં તમે કોઈ બીજી વ્યક્તિના પુસ્તકનું નિરીક્ષણ કરો છો, તો તમારી દ્રષ્ટિએ એ પુસ્તક સ્થિર છે, તે બસમાં બેઠેલા બધા મુસાફરો પણ સ્થિર છે. પરંતુ બસ સ્ટેન્ડ ઉપર કોઈ વ્યક્તિ ઊભી છે કોઈ, અને એ તમે જે બસ નીકળી એનું અવલોકન કરે છે,
તો બસ સ્ટેન્ડ પર ઉભેલી વ્યક્તિની દ્રષ્ટિએ બસ ગતિમાં છે, તમે ગતિમાં છો, બધા મુસાફરો ગતિમાં છે, પુસ્તક ગતિમાં છે, અને તે વ્યક્તિ જે બસ સ્ટેન્ડે ઉભી છે તે વ્યક્તિ એ સ્થિર છે. કોની સાપેક્ષમાં? જમીનની સાપેક્ષમાં. તો આમ ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. ગતિનું વર્ણન કરવા માટે કોઈ પણ સંદર્ભ સ્થાન કે સંદર્ભ બિંદુ જોઈએ છે. એટલે કે કોઈ પણ સંદર્ભ સ્થાન કે સંદર્ભ બિંદુની સાપેક્ષમાં જ ગતિનું વર્ણન કરી શકાય છે. ચલો આ આપણે વાત કરી. હવે ખૂબ જ એટલે ખૂબ જ અગત્યનો મુદ્દો કણ વિશેનો છે. કણની સંકલ્પના સમજાવો. તો હું તમને સમજાવું કે કણ એ આદર્શ કલ્પના છે, એટલે કે ધારણા છે. કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. આખો પાઠ સમજવો હોય તો એક મુદ્દો સમજવો જરૂરી છે. કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. બોલો, કણ એટલે શું? દળ ધરાવતો બિંદુવત પદાર્થ. કણ એટલો બધો સૂક્ષ્મ છે કે એનું દળ લગભગ નહિવત હોય છે. એટલે કણને કોઈ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, જાડાઈ કેવું કોઈ માપ હોતું નથી. એટલે કણને કોઈ પરિમાણ હોતું નથી. કણને કોઈ પરિમાણ હોતું નથી. એટલે કે કણ એક આદર્શ ધારણા એટલે કે આદર્શ કલ્પના જ છે. અને એક મુદ્દો એક્સ્ટ્રા લખું છું. કેવા સંજોગોમાં પદાર્થને કણ તરીકે લઈ શકાય? કેવા સંજોગોમાં પદાર્થને કણ તરીકે લઈ શકાય? બરાબર ધ્યાન આપજો. દાખલા તરીકે કોઈ બસ તો હું બસને કણ તરીકે લઈ શકું. કોઈ કારની ગતિ હોય તો હું કારને પણ કણ તરીકે લઈ શકું. ઘણા કેવું? હા. કેમ એવું? તો બોલો, બસ શાની બનેલી છે? ઘણા કે બસ તો સાહેબ લોખંડની બનેલી છે. અચ્છા, લોખંડમાં શું હશે? લોખંડ શાનું બનેલું હશે? અણુનું. અણુ એટલે કણ. તો કોઈ પણ પદાર્થ શાનો બનેલો છે? કણોનો. તો બોલો, બસ શાની બનેલી છે? અનેક કણોની. ઓકે, પાક્કું? બોલો, બસ શાની બનેલી છે? અનેક કણોની. ઓકે, હવે બોલો, જેવી બસ ગતિ કરે તેવી જ તેના બધા જ કણો ગતિ કરવાના? હા કે ના? બોલો, જેવી બસ ગતિ કરે તેવા તેના બધા જ કણો ગતિ કરે? હા કે ના? તો બધા જ કણો એક સરખી જ ગતિ કરે તો બસના કોઈ એક કણની ગતિ ઇઝ ઇક્વલ ટુ સમગ્ર બસની ગતિ તરીકે તમે લઈ શકો. આવા સંજોગોમાં તમે પદાર્થને કણ તરીકે લઈ શકો છો. તો બોલો, એટલું યાદ રાખો કે જ્યારે કોઈ પદાર્થ અચળ વેગી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ કરતા બધા જ કણો સરખા સમયમાં સરખું અંતર કાપે. તો એમ કહી શકાય, બોલો, જ્યારે કોઈ પદાર્થ સરખા સમયમાં સરખું અંતર કાપે ત્યારે તે પદાર્થને કણ તરીકે લઈ શકાય. ચલો આ મુદ્દો ધ્યાન આપજો. જ્યારે આગળનું બધા મુદ્દા હું નથી લખતો. જ્યારે કોઈ પદાર્થ સરખા સમયમાં સરખું અંતર કાપે ત્યારે તે પદાર્થને કણ તરીકે લઈ શકાય. દાખલા તરીકે આ બસ છે. હવે આ બસ ગતિ કરે છે તો બસ શાની બનેલી છે? તો બસ અનેક કણોની બનેલી છે. બસ શાની બનેલી છે? અનેક કણોની. હવે મને કહો, જેવી બસ ગતિ કરવાની તેવી ગતિ બસના બધા જ કણો કરવાના? બસના બધા જ કણો ગતિ કરે તો પછી કોઈ એક કણની ગતિ એ બસની ગતિ તરીકે લઈ શકાય. તો બરાબર યાદ રાખજો કે જ્યારે કોઈ પદાર્થ સરખા સમયમાં સરખું અંતર કાપે ત્યારે તે પદાર્થને કણ તરીકે લઈ શકાય. તો બોલો, બસ એ સરખા સમયમાં સરખું અંતર કાપે તો સમગ્ર બસની ગતિ ઇઝ ઇક્વલ ટુ તેના બધા જ કણોની ગતિ ઇઝ ઇક્વલ ટુ તેના કોઈ એક કણની ગતિ. આવી જ રીતે
સમગ્ર કારની ગતિ ઇઝ ઇક્વલ ટુ તેના બધા જ કણોની ગતિ ઇઝ ઇક્વલ ટુ તેના કોઈ એક કણની ગતિ. બસ, તો મારે આજ જ તમને સમજાવવું. થોડો કંટાળા લાયક તમને સવાલ લાગશે, પણ આમાં અગત્યનું છે, સમજવું જરૂરી છે. તો બરાબર હું તમને ફરીવાર સમજાવું છું કે આપણે બસની ગતિ હોય તો હું બસની ગતિ હવે નહીં બોલું. બસની ગતિને કોઈ એક કણની જ ગતિ કહીશ. કારની ગતિ હશે તો પણ એને હું કોઈ એક કણની જ ગતિ કહીશ. હું આ ડસ્ટર દેખાય છે એને હું મૂકી દઉં તો એ ડસ્ટરમાં અનેક કણો હશે, તો જેવી ડસ્ટર ગતિ કરે તેવી તેની બધા કણો ગતિ કરે, તેવી જ તેનો કોઈ એક કણ ગતિ કરે. તો બરાબર મગજમાં ફીટ કરી લો કે હું બસને કેમ કણ કહીશ, કારણ કે જેવી બસ ગતિ કરે તેવા તેના બધા જ કણો ગતિ કરે અને તેનો કોઈ એક કણ ગતિ કરે. તો બોલો, જેવી બસ ગતિ કરે તેવા તેના બધા જ કણો તેવી જ ગતિ કરે, તો તેનો કોઈ એક કણ એવી જ ગતિ કરે. તો સમગ્ર બસની ગતિને તેના કોઈ એક કણની ગતિ તરીકે લઈ શકાય છે. સમગ્ર કારની ગતિને તેના કોઈ એક કણની ગતિ તરીકે લઈ શકાય છે. તો આમ કણની આ રીતની થોડી ધારણા આપણે જરૂરી છે. તો બોલો, કણ એ આદર્શ કલ્પના એટલે કે ધારણા છે. કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. કણને કોઈ માપ નથી, લંબાઈ પહોળાઈ જાડાઈ કશું જ નથી, એટલે કણને કોઈ પરિમાણ હોતું નથી. એટલે કે કણ એક આદર્શ કલ્પના જ છે. કેવા સંજોગોમાં પદાર્થને કણ તરીકે લઈ શકાય? તો બોલો, જ્યારે કોઈ પદાર્થ સરખા સમયમાં સરખું અંતર કાપે ત્યારે તે પદાર્થને કણ તરીકે લઈ શકાય. આ પહેલો મુદ્દો. હજી બીજો મુદ્દો છે. દાખલા તરીકે આ સૂર્ય છે, આ પૃથ્વી છે. હવે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એટલું બધું મોટું છે કે પૃથ્વી ઉપરથી સૂર્યને જોવામાં આવે કે સૂર્ય ઉપરથી પૃથ્વીને જોવામાં આવે, બંને નાના નાના જ લાગે. વાસ્તવમાં સૂર્ય અને પૃથ્વી બંને મોટા જ છે. તો બોલો, અંતર ખૂબ જ વધારે છે. અંતર, સૂર્ય અને પૃથ્વીનું અંતર ખૂબ જ વધારે છે. આથી અંતરની સરખામણીમાં સૂર્ય અને પૃથ્વીના પરિમાણ એટલે કે કદ ખૂબ જ નાના છે, એટલે કે અવગણી શકાય તેવા છે. તો આ બીજો મુદ્દો કે જે બે પદાર્થોના અંતરની સરખામણીમાં, જે બે પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં તે બે પદાર્થોના કદ અવગણી શકાય તેવા હોય, પરિમાણ અવગણી શકાય તેવા હોય, તો આવા સંજોગોમાં તે બે પદાર્થને કણ તરીકે લઈ શકાય. ફરીવાર, જે બે પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં, બોલો, જે બે પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં તેમના પરિમાણ એટલે કે કદ અવગણી શકાય તેવા ખૂબ જ નાના હોય, તો આવા સંજોગોમાં તે પદાર્થને કણ તરીકે લઈ શકાય છે. તો આ બે મુદ્દા બરાબર યાદ રાખજો. આ જૂની ચોપડીના મુદ્દાઓ છે, નવી ચોપડીમાં નથી, પણ આપણે જૂની ચોપડીનું જે સમજાવવાનું જરૂર લાગશે એ જોડે જોડે સમજાવીશું. અને પેમ્પલેટ્સ, એની પીડીએફ તમને મળી જશે અને પેમ્પલેટ પણ તમને મળી જશે. એટલે આ લેક્ચર છે એનું હોમવર્ક તમે કરો તો એક પહેલા વિડીયો જોઈ લેજો, પછી હું પીડીએફ મોકલીશ કાલે અથવા બરાબર છે ત્યારે તમે જોઈ લેજો. ચલો ફરીવાર, કેવા સંજોગોમાં પદાર્થને કણ તરીકે લઈ શકાય? તો પેલું, જ્યારે કોઈ પદાર્થ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે. જ્યારે કોઈ પદાર્થ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે ત્યારે તે પદાર્થને કણ તરીકે લઈ શકાય. દાખલા તરીકે બસ, તો જેવી બસ ગતિ કરે તેવી તેના બધા જ કણો ગતિ કરે, તેવો તેનો કોઈ એક કણ ગતિ કરે. એટલે સમગ્ર બસની ગતિની ચર્ચા તેના કોઈ એક કણની ગતિ પરથી કરી શકાય. સમગ્ર કારની ગતિની ચર્ચા તેના કોઈ એક કણની ગતિ પરથી કરી શકાય છે. સમગ્ર બાઇકની ગતિ તેના કોઈ એક કણની ગતિ પરથી કરી શકાય છે. હવે બીજો મુદ્દો કે જ્યારે કોઈ બે પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં તેના પરિમાણ એટલે કે કદ ખૂબ જ નાના એટલે કે અવગણ્ય હોય તેવા સંજોગોમાં પદાર્થને કણ તરીકે લઈ શકાય છે. તો હું સૂર્ય અને પૃથ્વીને શું કહીશ? કણ કહીશ. પૃથ્વી અને ચંદ્રને કણ કહીશ. ગ્રહોને કણ કહીશ. કારણ કે એમાં બધામાં આ શરત પડાય છે કે અંતર એટલું બધું વધારે છે
કે એનું કદ એટલે કે પરિમાણ આપણને ખૂબ જ નાનું લાગે છે. તો બીજો મુદ્દો કે જ્યારે બે પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં તેના પરિમાણ એટલે કે કદ ખૂબ જ અવગણ્ય હોય, ખૂબ જ નાના હોય, તો આવા સંજોગોમાં તે પદાર્થને કણ તરીકે લઈ શકાય. તો અહીંયા પણ સૂર્ય અને પૃથ્વીને કણ તરીકે લઈ શકાય છે. ઓકે, હવે હું તમને યંત્રશાસ્ત્ર એટલે લેશું. યંત્રશાસ્ત્રનું બીજું નામ મિકેનિક્સ છે. તો ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં, આમાં ખાલી બોલી જાઉં છું, લખતો નથી, ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિની ચર્ચા કરવામાં આવે છે, આ ભૌતિક વિજ્ઞાનની શાખાને યંત્રશાસ્ત્ર એટલે કે મિકેનિક્સ કહે છે. તમારે મિકેનિકલ એન્જિનિયરિંગ આવશે, મેથ્સ વાળા જે વિદ્યાર્થીઓ છે એને મિકેનિકલ એન્જિનિયરિંગની શાખા ભણવાની આવશે. તો મિકેનિકલ એટલે જ યંત્રશાસ્ત્ર. મિકેનિક્સનું બીજું નામ યંત્રશાસ્ત્ર. તો બોલો, ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિની ચર્ચા કરવામાં આવે તેને મિકેનિક્સ અથવા યંત્રશાસ્ત્ર કહે છે. હવે મિકેનિક્સના બે ભાગ છે, એક છે કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. એટલે બે ચોપડીઓ મોટી મોટી મહાન ગ્રંથો આવશે, મોટા મોટા. એક કાઇનેમેટિક્સ અને બીજું ડાયનેમિક્સ. કાઇનેમેટિક્સ ને શુદ્ધ ગતિ વિજ્ઞાન કહેવાય અને ડાયનેમિક્સ ને ગતિ વિજ્ઞાન કહેવાય. તો આની વ્યાખ્યા થોડીક આ પ્રમાણે છે. તો ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિની ચર્ચા તે માટે જવાબદાર કારણો સિવાય કરવામાં આવે, એટલે કે ખાલી ગતિનો જ અભ્યાસ કરવામાં આવે, ગતિ કેમ થાય છે એ જોવાનું નહીં અને ગતિનો જ અભ્યાસ કરવામાં આવે, તો એને કહેવાય શુદ્ધ ગતિ વિજ્ઞાન અથવા કાઇનેમેટિક્સ. બરાબર યાદ રાખજો, ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિની ચર્ચા, ગતિનો અભ્યાસ તે માટે જવાબદાર કારણો સિવાય કરવામાં આવે, એટલે ગતિ કેમ થાય છે એ નહીં જોવાનું, માત્ર ગતિનો જ અભ્યાસ કરવામાં આવે, તો આવી ભૌતિક વિજ્ઞાનની શાખાને શુદ્ધ ગતિ વિજ્ઞાન અથવા કાઇનેમેટિક્સ કહે છે. હવે ગતિ વિજ્ઞાનની વાત કરીએ તો ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિની ચર્ચા તે માટે જવાબદાર કારણો અને ગતિ કરતા પદાર્થના ગુણધર્મ સહિત આની ચર્ચા કરવામાં આવે તો આવી ભૌતિક વિજ્ઞાનની શાખાને ડાયનેમિક્સ કહે છે અથવા ગતિ વિજ્ઞાન કહે છે. સીધી સીધી ભાષામાં શુદ્ધ ગતિ વિજ્ઞાન એટલે કે કાઇનેમેટિક્સમાં ગતિનો જ અભ્યાસ કરવાનો, ગતિ કેમ ઉદ્ભવી એવા ગતિના કોઈ કારણો જોવાના નહીં કે ગતિ કરતા પદાર્થના ગુણધર્મ નહીં જોવાના, માત્ર ગતિનો જ અભ્યાસ કરવામાં આવે તો આવી ભૌતિક વિજ્ઞાનની શાખાને શુદ્ધ ગતિ વિજ્ઞાન અથવા કાઇનેમેટિક્સ કહેવાય છે. જ્યારે ગતિ વિજ્ઞાન એટલે કે ડાયનેમિક્સ, તો ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિની ચર્ચા તે માટે જવાબદાર કારણો તો જોવાના જ, એટલે ગતિ કેમ થઈ એ તો કારણ તો જોવાના જ, સાથે ગતિ કરતા પદાર્થના ગુણધર્મ જોવાના, એટલે પદાર્થ કેવો છે એ પણ જોવાનું. તો આવી ભૌતિક વિજ્ઞાનની શાખાને ગતિ વિજ્ઞાન કહે છે. તો લાસ્ટ વાત, અને આ બંનેને ભેગા કરો તો મિકેનિક્સ કહેવાય છે. એટલે મિકેનિક્સની એક વ્યાખ્યા. હવે બીજી વ્યાખ્યા કે કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ ને સંયુક્ત રીતે મિકેનિક્સ કહે છે. બોલો કોને? બોલો તો કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ ને સંયુક્ત રીતે આ બંનેને ભેગા કરો તો જે શાખા બને એ યંત્રશાસ્ત્ર એટલે કે મિકેનિક્સ કહેવાય છે. આ બીજી વ્યાખ્યા. તો લાસ્ટ વાર, ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિની ચર્ચા કરવામાં આવે છે તેવી શાખાને મિકેનિક્સ એટલે કે યંત્રશાસ્ત્ર કહે છે, અથવા એની બીજી વ્યાખ્યા કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ ને સંયુક્ત રીતે આ બંનેને ભેગા કરવામાં આવે તો તેને મિકેનિક્સ એટલે યંત્રશાસ્ત્ર કહે છે. ચલો, શુદ્ધ ગતિ વિજ્ઞાન એનું બીજું નામ કાઇનેમેટિક્સ, એની વ્યાખ્યા તો ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિની ચર્ચા તે માટે જવાબદાર કારણો સિવાય કરવામાં આવે, એટલે કે ગતિ કરતા પદાર્થના કારણો નહીં જોવાના,
એ કારણ સિવાય ગતિની ચર્ચા કરવામાં આવે તો આવી ભૌતિક વિજ્ઞાનની શાખાને શુદ્ધ ગતિ વિજ્ઞાન અથવા કાઇનેમેટિક્સ કહે છે. જ્યારે ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિની ચર્ચા તે માટે જવાબદાર કારણો તો જોવાના જ અને સાથે ગતિ કરતા પદાર્થના ગુણધર્મો પણ જોવાના, તો આવી શાખાને ગતિ વિજ્ઞાન અથવા ડાયનેમિક્સ કહેવામાં આવે છે. તો આ ચેપ્ટર નંબર 3 નું પ્રારંભિક બેઝિક તમને હાલ ચલાવ્યું. હવે એક અન્ય સવાલ આપણે ભણી લઈએ. નિર્દેશ ફ્રેમ ની જરૂર સાથી પડે છે. તો એક શબ્દ છે નિર્દેશ ફ્રેમ, એટલે શું? તો એટલું યાદ રાખો, નિર્દેશ ફ્રેમ તો કોઈ પણ પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે સંદર્ભ બિંદુ જરૂરી છે. અને સંદર્ભ બિંદુ નક્કી કરવા માટે નિર્દેશ ફ્રેમ જરૂરી છે. સંદર્ભ બિંદુ નક્કી કરવા માટે નિર્દેશ ફ્રેમ જરૂરી છે. અને નિર્દેશ ફ્રેમ તરીકે XYZ યામાક્ષ પદ્ધતિ લેવામાં આવે છે. તો તમે આવી રીતની અક્ષ હોય એને X અક્ષ કહી શકો, આને કહી શકો Y અક્ષ, અને Z અક્ષ આવી રીતની હોય, પણ અહીંયા આપણે આ રીતની દોરીએ છીએ. તો XYZ અક્ષો લેવામાં આવે તો એ નિર્દેશ ફ્રેમ બને છે. તો નિર્દેશ ફ્રેમ એટલે શું? તો આની વ્યાખ્યા પણ જૂના કોર્સમાં હતી, એ તમને સમજાવું છું. તો અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં રહીને અવલોકન કરે તેને નિર્દેશ ફ્રેમ કહે છે. ચલો બરાબર યાદ રાખજો, તમે સમજી લો. અવલોકનકાર એટલે અવલોકન કરતી વ્યક્તિ. બોલો, અવલોકનકાર એટલે કોણ? અવલોકન કરતી વ્યક્તિ. હવે ધારો કે તમે બસમાં બેઠા છો. તમે ક્યાં બેઠા છો? બસમાં. અને તમે બસની બહાર બારીમાંથી કોઈ વસ્તુઓનું અવલોકન તમે કરી રહ્યા છો. તો બોલો, તમે શું થયા? અવલોકન કરતી વ્યક્તિ એટલે અવલોકનકાર. ઓકે. અને બસ એને કહેવાય નિર્દેશ ફ્રેમ. તો અવલોકનકાર, તમે ક્યાંથી અવલોકન કર્યું? બસમાંથી. તો તમે અને બસ આ બંને અવલોકન, એને કહેવાય નિર્દેશ ફ્રેમ. તો નિર્દેશ ફ્રેમની વ્યાખ્યા આ રીતની છે કે હું દાખલા તરીકે હું અહીંયા આ ક્લાસરૂમમાં છું, અને અહીંયા બારી છે જ બારી છે જ. અહીંયા બારી છે અને હું બહારથી અહીંયા અવલોકન કરું છું, અને વાહનો બધા અવર જવર કરે છે. તો હું અવલોકન કરતી વ્યક્તિ એટલે હું અવલોકનકાર કહેવાય. હું અને આ ક્લાસરૂમ એને નિર્દેશ ફ્રેમ કહેવાય. જો તમે બસમાંથી અવલોકન કરો તો તમે અને બસ એ નિર્દેશ ફ્રેમ કહેવાય. જો તમે ફોર વ્હીલ માંથી અવલોકન કરો તો તમે અને ફોર વ્હીલ નિર્દેશ ફ્રેમ કહેવાય. જો તમે ટ્રેનના ડબ્બામાં બેહીને અવલોકન કરો તો તમે અને ટ્રેનનો ડબ્બો નિર્દેશ ફ્રેમ કહેવાય. તો એટલું યાદ રાખો, અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં રહીને અવલોકન કરે તેને નિર્દેશ ફ્રેમ કહે છે. બરાબર યાદ રાખજો. બોલો, અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં રહીને અવલોકન કરે તેને કહેવાય નિર્દેશ ફ્રેમ. તો હું આ ક્લાસરૂમમાંથી અવલોકન કરું છું તો હું અવલોકનકાર કહેવાઉં, અને હું અને આ ક્લાસરૂમ એને નિર્દેશ ફ્રેમ કહેવાય. તો આ તમને બરાબર મેં થોડુંક એક્સ્ટ્રા સમજાયું, જે આપણે જૂના કોર્સનું હતું. તમે પ્લેનમાં બેઠા છો અને ત્યાંથી અવલોકન કરો છો તો તમે અને પ્લેન નિર્દેશ ફ્રેમ કહેવાય. તમે કોઈ સ્ટીમરમાં કે હોડીમાં બેઠા છો તો તમે ત્યાંથી અવલોકન કરો છો
તો તમે અને હોળી નિર્દેશ પ્રેમ કહેવાય. તો સીધી સીધી ભાષામાં આનું ઉદાહરણ કોઈ હતું નહીં, પણ મેં તમને 4-5 ઉદાહરણ આપ્યા. વૈજ્ઞાનિક રીતે આ લોકો XYZ યામાક્ષ પદ્ધતિને જ નિર્દેશ પ્રેમ કહે છે. કારણ કે તમે ગમે ત્યાં હશો ત્યાં અક્ષો તો આવવાની જ છે, X અક્ષ, Y અક્ષ, Z અક્ષ. દાખલા તરીકે હું આ ક્લાસરૂમમાં છું તો આ ક્લાસરૂમમાં આને કહેવાય X અક્ષ, આને કહેવાય Y અક્ષ, આને કહેવાય Z અક્ષ. તો XYZ અક્ષો સંકળાયેલી જ છે. એટલે તમે ગમે તે જગ્યા હશો ત્યાં અક્ષો તો આવે જ. તો આને વૈજ્ઞાનિક ભાષામાં XYZ અક્ષો હોય તો એને નિર્દેશ પ્રેમ કહી શકાય. તો હવે બરાબર યાદ રાખજો, નિર્દેશ પ્રેમ એટલે શું? તો અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં રહીને અવલોકન કરે તેને નિર્દેશ પ્રેમ કહે છે. દાખલા તરીકે હું અને આ ક્લાસરૂમ નિર્દેશ પ્રેમ કહેવાય. બસ અને તમે નિર્દેશ પ્રેમ કહેવાય. તો લાસ્ટ વાર આ વ્યાખ્યા ચોપડીમાં નથી આપી પણ જરૂરી છે. તો બોલો, અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં રહીને અવલોકન કરે તેને નિર્દેશ પ્રેમ કહે છે. બીજું, કોઈ પણ પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે સંદર્ભ બિંદુ જોઈ, સંદર્ભ બિંદુ માટે નક્કી કરવા માટે નિર્દેશ પ્રેમ જોઈએ. બીજું, XYZ યામાક્ષ પદ્ધતિના છેદન બિંદુને ઉગમ બિંદુ O કહે છે અને ઉગમ બિંદુને સંદર્ભ બિંદુ કહેવાય છે. બોલો, આ વસ્તુ સમજવા જેવી છે. X અક્ષ, Y અક્ષ અને Z અક્ષ. તો બોલો, X અક્ષ, Y અક્ષ અને Z અક્ષ આ યામાક્ષ પદ્ધતિના છેદન બિંદુને ઉગમ બિંદુ કહેવાય અને ઉગમ બિંદુને સંદર્ભ બિંદુ કહેવાય છે. યાદ રાખજો, XYZ આ ત્રણ અક્ષોના છેદન બિંદુને ઉગમ બિંદુ O અને ઉગમ બિંદુને સંદર્ભ બિંદુ કહેવાય છે. ઉગમ બિંદુને શું કહેવાય છે? સંદર્ભ બિંદુ કહેવાય છે. હવે મેં તમને એક બીજી વસ્તુ હમણાં જ સમજાવી હતી, યાદ હોય તો. કઈ વસ્તુ? એક પારિમાણિક ગતિ, દ્વિપારિમાણિક ગતિ અને ત્રિપારિમાણિક ગતિ. હવે બરાબર સમજો, જો કોઈ એક જ અક્ષ બદલાતી હોય, કોઈ એક જ અક્ષ બદલાતી હોય તો એને એક પારિમાણિક ગતિ કહેવાય. જો કોઈ બે અક્ષો બદલાતી હોય તો એને દ્વિપારિમાણિક ગતિ કહેવાય અને ત્રણ અક્ષો બદલાતી હોય તો તેને ત્રિપારિમાણિક ગતિ કહેવાય. બીજી ભાષામાં એક જ યામ બદલાય, કાં તો X યામ, કાં તો Y યામ, કાં તો Z યામ. જો ગતિ કરતા પદાર્થના કોઈ એક જ યામ બદલાય તો તેને એક પારિમાણિક ગતિ કહેવાય. જો કોઈ બે યામ બદલાય તો તેને દ્વિપારિમાણિક ગતિ કહેવાય. જો ત્રણ યામ બદલાય તો એને ત્રિપારિમાણિક ગતિ કહેવાય. તો આવી રીતે ચોપડીની ભાષા પ્રમાણે પ્રિય વિદ્યાર્થીઓ તમે સમજી શકો છો. તો આ સવાલ મારે પાક્કા મોઢે જોઈએ. હવે બધા સવાલ પાક્કા થિયરીના મોઢે હોવા જોઈએ અને હોમવર્કમાં એકવાર લખેલા હોવા જોઈએ. તો બોલો, જો ગતિ કરતા પદાર્થનો કોઈ એક જ યામ બદલાય તો તેને એક પારિમાણિક ગતિ કહેવાય. જો ગતિ કરતા પદાર્થના બે યામ બદલાય તો તેને દ્વિપારિમાણિક ગતિ કહેવાય અને જો ગતિ કરતા પદાર્થના કોઈ ત્રણ યામ બદલાય તો તેને ત્રિપરિમાણિક ગતિ કહેવાય. અને જો ગતિ કરતા પદાર્થના કોઈ પણ યામ બદલાય જ નહીં તો એને કહેવાય સ્થિર પદાર્થ. પાક્કું? તો બોલો, જો કોઈ પદાર્થના કોઈ પણ યામ બદલાય નહીં, જો કોઈ પદાર્થના કોઈ પણ યામ બદલાય નહીં, તો જો કોઈ પણ યામ ન બદલાય તો તેને સ્થિર છે તેમ કહેવાય. બરાબર? જો કોઈ પણ યામ ન બદલાય તો તેને સ્થિર છે તેમ કહેવાય. જો કોઈ એક જ યામ બદલાય તો એક પારિમાણિક ગતિ, બે યામ બદલાય તો દ્વિપારિમાણિક ગતિ અને ત્રણ યામ બદલાય તો એને કહેવાય ત્રિપરિમાણિક ગતિ. પરંતુ આપણે પહેલા જ કહી ચૂક્યા કે આ પાઠમાં આપણે એક પારિમાણિક ગતિ એટલે કે સુરેખ ગતિનો અભ્યાસ કરીશું. ઓકેના? બોલો, આ પાઠમાં આપણે એક પારિમાણિક ગતિ, એક પારિમાણિક ગતિ એટલે કે સુરેખ ગતિનો અભ્યાસ કરીશું. બોલો, એક પારિમાણિક ગતિ એટલે કરો સુરેખ ગતિનો અભ્યાસ કરીશું. અને આમાં એક ઉદાહરણ મેં તમને આપેલું છે પેમ્પલેટમાં. આવી રીતની એક સંખ્યા રેખા દોરેલી છે, એ તમે જાતે હાલ પૂરતું સમજજો. એ આની પછીના લેક્ચરમાં હું સમજાવીશ. કારણ કે આની પછીના લેક્ચરમાં હું પથ લંબાઈ અને સ્થાનાંતર નામની રાશિ વિશેનો અભ્યાસ કરાવવાનો છું અને સરેરાશ ઝડપ
અને સરેરાશ વેગનો અભ્યાસ કરાવીશ. યાદ રાખો, સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ ભાગ્યા સમયગાળો અને સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો આ બે સૂત્રોના વિશે તમારે બહુ એટલે બહુ અગત્યનો ટોપિક છે. તો આવતા લેક્ચરમાં આપણે અહીંયા એક આકૃતિ હશે. આ જે નિર્દેશ પ્રેમ વાળી થિયરી છે એ આકૃતિ તમે બરાબર જોઈને સમજજો. એ આકૃતિને આધારે હું પથ લંબાઈ અને સ્થાનાંતર સમજાવીશ અને એ જ આકૃતિના આધારે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સમજાવીશ. બરાબર, બહુ મજા આવશે. આની પછીનો લેક્ચરમાં મજા જ મજા આવવાની છે. પથ લંબાઈ અને સ્થાનાંતર ભણીશું અને આ બે સૂત્રો તો અત્યારે જ મોઢે કહી લો કે સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ ભાગ્યા સમયગાળો અને સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. બરાબર, એકમ સમયગાળામાં પથ લંબાઈને સરેરાશ ઝડપ કહેવાય, એકમ સમયગાળામાં થતા સ્થાનાંતરને સરેરાશ વેગ કહેવાય. આની વ્યાખ્યા લખવી હોય તો એકમ સમયમાં પથ લંબાઈને પથ લંબાઈને સરેરાશ ઝડપ કહેવાય અને એકમ સમયમાં સ્થાનાંતરને એકમ સમયમાં થતા સ્થાનાંતરને સરેરાશ વેગ કહેવાય છે. ઓકે, તો પ્રિય વિદ્યાર્થીઓ, આ ત્રીજું ચેપ્ટર હતું, એનું આપણે અત્યારે બેઝિક ચલાવ્યું. પાઠ એ આપણે બીજા લેક્ચર થી શરૂ થશે. કોઈ પણ પાઠ હશે એનો પહેલો લેક્ચર એ પાઠનું બેઝિક હશે, જે ખાસ સમજવું જરૂરી છે. એ બધું જ મોઢે કરવાનું છે. અને બીજો લેક્ચર કોઈ પણ પાઠનો શરૂ થાય ત્યારથી લગભગ પાઠ શરૂ થાય. આપણે કોઈ પણ પહેલો લેક્ચર હોય કોઈ પણ પાઠનો એ પ્રસ્તાવના એટલે કે બેઝિક હોય. આવતા લેક્ચરમાં આપણે આ પાઠમાં આ બે વસ્તુઓનો અભ્યાસ કરવા પ્રયત્ન કરીશું. ઓકે, ધન્યવાદ.